તો મિત્રો, ગયા વખતે ભગવાન દ્વારકાધીશનું મંદિર અહીંયા નહોતું, ડેરી હતી. બધાના સાથ સહકારથી ભગવાન દ્વારકાધીશનું મંદિર બની ગયું છે. જો આ ઝાડવું દેખાય છે, ત્યાં ડેરી હતી. કહેવામાં આવે છે કે અહીંયા છોકરા ક્રિકેટ રમતા હતા ત્યારે 2-3 પાણા ભેગા કરીને ડેરી બનાવી. ડેરી બન્યા બાદ પછી કે સપ્તાહ થાય અહીંયા આ મેદાનમાં. જો અત્યારે સપ્તાહની જોરદાર તૈયારી હાલે ને, ત્યાં છોકરા રમતા હતા. તો લોકોએ પૂછ્યું કે આ કેવાની ડેરી બનાવી? તો એ કહે આ ભગવાન દ્વારકાધીશની ડેરી છે. તો અહીંયા 2-3 વાર સપ્તાહ થઈ, પછી બધાના સાથ અને સહકારથી અહીંયા ભગવાન દ્વારકાધીશનું મંદિર બનાવ્યું. ગયા વખતે સપ્તાહ થઈ ત્યારે મંદિર નહોતું, તો બધાના સાથ સહકારથી ભગવાન દ્વારકાધીશનું મંદિર બની ગયું. ને ફરી એકવાર રાવલ ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ને જોરદારથી તૈયારી કરેલી છે. જો સપ્તાહની તૈયારી થાય છે, બધી ગોઠવણી હાલે છે ને આવેલું છે રાવલ ગામે નદી કાંઠે. નદીના તટ પર જ આવેલું છે ભગવાન દ્વારકાધીશનું મંદિર. તમે દ્વારકાધીશ દર્શન કરવા જાઓ છો તો ક્યારેક રાવલ ગામે આવજો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા. ને આવેલું છે નદી કાંઠે. જોર જોરથી તૈયારી ચાલી રહી છે સપ્તાહની. ફરી એકવાર આગમન થયું છે સપ્તાહનું. આપણે પણ આવી ગયા ભગવાન દ્વારકાધીશના મંદિરે, કારણ કે આપણે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. તો મોબાઈલમાં ખબર પડી કે ગામમાં ફરી એકવાર ભગવાન દ્વારકાધીશના મંદિરે સપ્તાહ થવાની છે. તો આપણે ગામમાં આવ્યા તો હાલો ભગવાન દ્વારકાધીશ મંદિરે મેં દર્શન કરી લીધા. તમે પણ લોકો કરી લેજો અને જરૂર આવજો સપ્તાહમાં. સપ્તાહનું જોર જોરથી ચાલી રહ્યું છે આયોજન. તમને પાછળ દેખાતું છે ભગવાન દ્વારકાધીશનું મંદિર. અત્યારે સપ્તાહની જોર જોરથી તૈયારી હાલે છે. જો આ બધી ગોઠવણી તૈયારી થાય છે. આપણે આવી ગયા છીએ ભગવાન દ્વારકાધીશ મંદિરે. આપણે પણ જ્યારે સપ્તાહ ચાલુ થાય ત્યારે આપણે સપ્તાહ સાંભળવા આવશું. ઉમંગ છે એક ટાઈપનો. આપણા ગામમાં સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ફરી એકવાર રાવલ ગામમાં. તો આપણે આવી ગયા ભગવાન દ્વારકાધીશના મંદિરે. તો ત્યારે દર્શન કરીને નીકળી જવાનું છે. જ્યારે સપ્તાહ ચાલુ થાય ત્યારે ફરી એકવાર પાછું આવવાનું છે. તો મિત્રો, તમે આવો તો ભગવાન દ્વારકાધીશના મંદિરે જરૂર આવજો. ફરી એકવાર દ્વારકાધીશના મંદિરે સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. બધાના સાથ સહકારથી ફરી એકવાર નદી કાંઠે આવેલા ભગવાન દ્વારકાધીશના મંદિરે આયોજન કરવામાં આવ્યું છે. ને ભગવાનને 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. હમણાં 2-3 વાર ભગવાન દ્વારકાધીશની ધજા ચડાવી છે. જે કોઈ લોકોને ચડાવવાની હોય તો રૂબરૂ મુલાકાત લેવા રાવલ ગામમાં ભગવાન દ્વારકાધીશના મંદિરે. તો પહેલાં આવી જજો દર્શન કરવા અને ધજા ચડાવી જજો. ને ભગવત સપ્તાહનો લાભ લેવો તો એ પણ આવી જજો. આપણે આવી ગયા છે અત્યારે ને તૈયારી જોરથી ચાલી રહી છે. સંપૂર્ણ રીતે આ કાર્ય થાય તે પછી સપ્તાહનું આયોજન ચાલુ થાય. તો અચૂક આવવાનું ભૂલતા નહીં. વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જઈ દ્વારકાધીશ લખી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આવા નવા યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાઈ જાઓ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.